तुम्हारा मानेला रत्नो रनकार रत्ना आवो रनकार विजय कायन पिसारो आवो रनकार विजय कायन पिसारो मधु मधु રથ આવી ગયો રમઝુમ કરતો અને માનવના મહેમા મેરામણ રગડાવતો એ મીઠો મીઠો અવાજ એ ધીમો ધીમો વાગતો અને મીઠો મીઠો લાગતો એવી પરંપરા ભગવતી આપણે ત્યાં આંગણા આવી તો માતાજીનું આપણે સ્વાગત કરવું પડે કે માં સ્વાગત છે તમારું અમારે ત્યાં પધાર્યા છો અમારા ઉપર ઉપકાર કરવા માટે તો માં તમે વેલકમ તમારું સ્વાગત છે સ્વાગતમ અંબે સુસ્વાગતમ દુર્ગે આવો ભગવાનનો જો માની પ્રત્યે તમારો ભાવ હોય અને આવી પૂજા કરવા માટે તમે બેઠા હોય તો માને આયા પર ચાલે કરો
એ હૃદયના ભાવથી માં પધારી એના ચરણની અંદર પુષ્પ ચડાવ્યો કે માં તમે અમારે ત્યાં પધારો છો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. માને સ્વાગતની ઉપરથી ચલાવી આપો. જગુદિકાય નમઃ. પુષ્પમ સમર્પયામિ. પછી હાથમાં ફરતી ફૂલની પાકડી રાખો. હવે માતાજીને બેસવા માટે આસન આપવું. આસન કેવું કીધું છે ખબર છે? કિંમતમાં હલકું કે ભાગે ભારે અમુક જગ્યાએ તમે કીધું મહારાજને ધોતિયું આપવું પડશે. એટલે એવું સરસ બધા ધોતિયું કરે ને આમ ઊંચું કરે મહારાજ હોરા દેખાય. મેં કહું ભાઈ આ તારા ઘરમાં રાખ, આમ મોટા છે ને કામ લાગશે ભાઈ ધોતી કરવા. મારા દવા ધોત્યા ના પહેરે કે આમ ઊંચું કરે મહારાજ હોરા દેખાય. લે પોતા આમ કામ ન લાગે. આગળ તમારા ઘરે તો માને જ્યારે આપવાનું હોય ને તો ભાવથી આપવું, શ્રદ્ધાથી આપવું છે. જાજુ આપવાનું જરૂર થોડું આપવું પણ સારું એ માતાજીને એનું ફળ પ્રાપ્ત થાય. તો એ માતાજીને સુંદર મજાનું આસન આપવાનો ભાવ કરજો. હે નંદરાસ્મ કૃતો પુષ્પમ સમર્પયામિ. વાટકીમાંથી થાળીની અંદર માતાજીને બિરાજમાન કરવાના છે. નવડાવવા માટે જેમ ગણપતિની